શિવરાજપુરમાં છગન જાપડિયાના હત્યાનો મામલો હવે ગરમાયો છે। પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા। એ બંધ બારણે લાંબી ચર્ચા પણ ચાલી। તમને દાખલો આપું કે વિછિયાની અંદર 92 જણાને મારીને ફાડી નાખ્યા। પોલીસની ઢીલી નીતિ, કાયદો વ્યવસ્થા કચડેલી હાલત અને માત્ર પ્રશાસન પાસે ભીખ માંગવાની। જસદણના શિવરાજપુર ગામે જે હત્યાનો બનાવ બન્યો છે, શિવરાજપુરમાં છગન જાપડિયાના હત્યાનો મામલો હવે ગરમાયો છે। જસદણ સરકારી હોસ્પિટલ ખાતે કોળી સમાજના આગેવાનોએ ધામા નાખ્યા છે। જસદણ અને વિછિયાના સમાજ આગેવાનોએ મોટી સંખ્યાની અંદર હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા। મૃતક પરિવાર અને સમાજની એક જ માંગ છે કે 20 જેટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવે। તમામ આરોપીઓ ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી વાત પણ એ કોળી સમાજના આગેવાનો અને પરિવારોએ કરી છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા। પોલીસ સાથે બંધ બારણે લાંબી ચર્ચા ચાલી હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે। ચર્ચા બાદ વાતાવરણ વધુ તંગ બન્યું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। મામલાના પ્રત્યાઘાત અમે સમગ્ર ગુજરાતની અંદર પડવાની સંભાવના છે। એટલે કે છગન જાપડિયા નામના વ્યક્તિનું જે 15 થી 20 જેટલા લોકો હુમલો કરે છે અને હુમલોમાં તેમનું મૃત્યુ થાય છે અને તેમનો જે એક નાનો દીકરો છે તે પણ તેમાં ઈજાગ્રસ્ત થાય છે। એટલે કે તેમને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પરિવારજનોએ પણ એ જ માંગ કરી હતી કે જ્યાં સુધી 15 થી 20 લોકોને પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે। અને આ જ હત્યાના બનાવ મામલે હવે કોળી સમાજ મેદાને આવ્યો છે। કોળી સમાજના આગેવાનો પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ત્યાં પોલીસ સાથે એ બંધ બારણે લાંબી ચર્ચા પણ ચાલી, પરંતુ એ ચર્ચા બાદ વાતાવરણ વધુ તંગ બન્યું અને હવે આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતની અંદર પડી શકે એવી સંભાવનાઓ છે। આ બધા વચ્ચે કોળી સમાજના આગેવાનો જ્યારે હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે તેમણે શું કીધું, આવો આપણે એ પણ સાંભળીએ। પોલીસ પ્રશાસનની અત્યારે અમારે બંધ બારણે એ લોકોએ અમને સમજાવવાની કોશિશ કરી। એ અમને એવા બાનાબાજી કરે છે કે અમારે કોર્ટ પાસે પરવાનગી લેવી પડે, ને આમ કરવું પડે ને તેમ કરવું પડે। તમને દાખલો આપું કે વિછિયાની અંદર 92 જણાને મારીને ફાડી નાખ્યા, 85 જણાને બોટાદ ફાડી નાખ્યા। ત્યારે આ પોલીસે કોની પાસે પરવાનગી લીધી હતી ભાઈ? અત્યારે એ 4 જણા જેને પકડ્યા છે એને તમે 3rd ડિગ્રી ટોર્ચર કરો એટલે જે 20 જણા હતા એનું નામ આપી દેવાના છે। પણ ક્યાંક ને ક્યાંક મેં જેમ કીધું એમ પોલીસની ઢીલી નીતિ, કાયદો વ્યવસ્થા કચડેલી હાલત, આ સામાન્ય પ્રજાને જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે। આ વિસ્તારની અંદર અનેક લુખાઓના રાફડા ફાટ્યા છે। આને ડામવા માટે હવે અમારે સામાજિક આગેવાનોને આગળ આવવું જોઈશે અને આ પ્રશાસન સામે પગ ક્યાંક ને ક્યાંક ભરાવવા પડશે। આ કોળી સમાજના મોભીનું જે મર્ડર થયું છે આની અંદર સામાજિક, રાજકીય અને ધાર્મિક બધા લોકો સાંજ સુધીમાં જો આ 20 લોકોની ધરપકડ કરવામાં ન આવે તો જસદણ મુકામે મોટા કાફલાની અંદર બધા લોકો આવવાના છે। સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી ક્યાંક એવું ન બને કે વિછિયા પણ ન્યાય માટે 50,000 જણાને ભેગા થવું પડે। પણ દુઃખની વાત એ છે કે જ્યારે સામાન્ય પરિવારનું મર્ડર થાય ત્યારે માત્ર ને માત્ર પ્રશાસન પાસે ભીખ માંગવાની। હવે અમે ભીખ માંગતા નથી, અમારે ન્યાય જો એક જ વાત